ગ્લોબલ બ્રોકરેજ હાઉસ જેફરીઝે ફૂડ ડિલિવરી, સ્ટીલ અને ઓટોમોબાઈલ ક્ષેત્રમાં 3 શેરોમાં રોકાણ કરવાની સલાહ આપી છે. બ્રોકરેજ અનુસાર આ શેરોમાં તેમના વર્તમાન બજાર ભાવથી 22 થી લઈને 47% સુધીનું નોંધપાત્ર વળતર આપી શકે છે. મજબૂત ફંડામેન્ટલ્સ અને ભવિષ્યના વિસ્તરણ યોજનાઓ સ્વિગી, ટાટા સ્ટીલ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરના ભાવમાં સંભવિત તીવ્ર વધારો સૂચવે છે. એટલે કે બ્રોકરેજ હાઉસ જેફરીઝે 3 શેરમાં ખરીદવાની સલાહ આપી છે. ટાટા સ્ટીલ, સ્વિગી અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ના શેરમાં 22 થી લઈને 47% સુધી તેજી આવી શકે છે. તો આ ત્રણ શેર વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ. જેફરીઝે ટાટા સ્ટીલ ઉપર પોતાનું બાય રેટિંગ જાળવી રાખ્યું છે. 275 રૂપિયાનું ટાર્ગેટ નક્કી કર્યો, જે વર્તમાન ભાવ કરતા આશરે 47% છે. બ્રોકરેજે નોંધ્યું કે જૂન ક્વાર્ટર માટે કંપનીનો ઇબીટા અપેક્ષાઓ પૂર્ણ કરે છે, જે ભારતમાં મજબૂત વેચાણ વોલ્યુમ અને સુધારેલા માર્જિન દ્વારા સમર્થિત છે. યુરોપિયન વ્યવસાય સુસ્ત રહે છે, તેમ છતાં ક્વાર્ટર દર ક્વાર્ટરના આધારે નુકસાન ઘટ્યું છે. કંપની નીલાંચન ઇસ્પાત નિગમ લિમિટેડ પ્લાન્ટની ક્ષમતામાં વાર્ષિક 4.8 મિલિયન ટન નો વધારો પણ કરી શકે છે. એટલે કે ટાટા સ્ટીલમાં 275 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદવાની સલાહ આપી છે, જે વર્તમાન ભાવથી 47%ની તેજી દર્શાવે છે. જેફરીઝે સ્વિગીના શેરમાં પણ ખરીદવાની ભલા આપી છે. 415 રૂપિયા ટાર્ગેટ છે, જે વર્તમાન ભાવ કરતા 44% વધારે છે. બ્રોકરેજે જણાવ્યું કે સ્વિગીએ માર્જિન બ્રેક ઇવન પ્રાપ્ત કર્યું છે, જેનો અર્થ એ છે કે દરેક ઓર્ડર્સમાંથી થતી કમાણી તેના ડિલિવરી ખર્ચને આવરી લે છે. જ્યારે એબીટા સ્તરે નુકસાન ચાલુ રહે છે, ત્યારે મેનેજમેન્ટે નફાકારકતા તરફ સ્પષ્ટ રોડમેપ રજૂ કર્યો. કંપનીનો મુખ્ય ખાદ્ય વ્યવસાય અપેક્ષાઓ અનુસાર વૃદ્ધિ દર્શાવી રહ્યો છે. પછી ત્રીજા શેર વિશે વાત કરીએ તો ઓટોમોબાઈલ જાયન્ટ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઉપર બાય રેટિંગ કંપનીએ જાળવી રાખ્યું છે, જેનો ટાર્ગેટ 4000 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. વર્તમાન ભાવને આ શેરમાં 22%નો વધારો થવાની ધારણા છે. બ્રોકરેજે કંપનીઓને નોંધે છે કે કાચા માલના ખર્ચમાં વધારો થવાના કારણે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના માર્જિનને કેટલાક દબાણોનો સામનો કરવો પડ્યો હતો. વાહનોની માંગ અને વેચાણના વોલ્યુમ મજબૂત રહ્યા છે. કંપની 2027 થી નવા એસયુવી પ્લેટફોર્મ લોન્ચ કરવા માટે તૈયાર છે. જેફરીઝે FY27માં કોર EPSમાં 7%નો વધારો કર્યો થવાની અપેક્ષા છે. FY27 અને 29 વચ્ચે 17%ના સંભવિત CAGR સાથે. જોકે નબળા ચોમાસાના કારણે ટ્રેક્ટર સેગમેન્ટમાં મંદીનો અંદાજ પણ છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે 3 શેર સ્વિગી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા સ્ટીલના વિશે વાત કરી, જેમાં ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેફરીઝ ખરીદવાની સલાહ આપે છે. 42 થી લઈને 47% સુધીની આ 3 શેરોમાં તેજી આવી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં.